તો આજ અંગે જૂનાગઢ વાસીઓનો કેવા પ્રકારનો મંતવ્ય છે આવો જાણીએ। લોકસભા 2024ની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને હવે ગણતરીની કલાકોમાં જ ચૂંટણીની તારીખો છે તે જાહેર થવા જઈ રહી છે। યુવાનોના મતે ચૂંટણી એટલે શું અને ચૂંટણીને લઈને યુવાનોમાં શું માહોલ છે, કઈ રીતના આ ચૂંટણીને તે લોકો જોઈ રહ્યા છે, આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરશું। શું કહેશો, કઈ રીતનો માહોલ હવે જામશે? આચારસંહિતા આજથી લાગુ થઈ જશે, ચૂંટણીને લઈને આપ શું કહેવા માંગો? આજે ચૂંટણી જાહેર થવાની છે લોકસભાની, તો ત્યારે આચારસંહિતા લાગુ પડશે। અલગ અલગ પક્ષના ઉમેદવારો આજે તેનો પ્રચાર કરશે, કેવી રીતે ચૂંટણી શુંના કાર્યક્રમો છે, ક્યાં ક્યાં ક્ષેત્રની અંદર શું શું કામ કરશે તે વિશેની બધે ઘર આંગણે આવીને આપણે વાત કરશે, વોટ માંગશે। આપણે વોટ આપશું એ લોકોને, અને આ મારો પહેલો વોટ હશે કે જે હું આપવા જઈશ જ્યાં લોકસભાની ચૂંટણીમાં। અને હું વિદ્યાર્થી તરીકે મને એવું લાગે છે કે હજી શિક્ષણ ક્ષેત્ર ગુજરાત રાજ્ય હજી ખૂબ પાછળ હોય એવું મને જોવા મળે છે, કારણ કે શિક્ષકો હજી પ્રાઇમરી સ્કૂલમાં અથવા હાઈસ્કૂલની અંદર શિક્ષકોની ભરતી જ નથી થતી કોઈ પણ પ્રકારની। આ જે છેલ્લે હમણાં ભરતી કરી છે એ જ કરી છે, એ સિવાય કોઈ નથી થતા। તેને કારણે સ્ટાફની ખૂબ જ સ્કૂલોની અંદર ઘટ છે। તે આ ચૂંટણીમાં મેન એક મુદ્દો લેવો જોઈએ કે આવનારી આ ચૂંટણી અંદર જો ઉમેદવારો જે ચૂંટાય છે આગળ જઈ અને શિક્ષકોની ભરતી કરી છે। દેશનો વિકાસ અને એનો પાયો મેન શિક્ષણ છે। જો શિક્ષણમાં તે દેશ આપણો કે રાજ્ય આગળ હશે તો જ આપણે કંઈક નવીન કરી શકશું અને બીજા દેશ આડે તેની કોમ્પિટિશનમાં ટકી શકશું। તો મારો વિદ્યાર્થી તરીકે મંતવ્ય છે કે શિક્ષણ ક્ષેત્રે હજી ખૂબ જ ગુજરાત રાજ્ય પાછળ છે, તો આપણે તેને ખૂબ જ આગળ લઈ આવવું જોઈએ અને જે શિક્ષકોની ભરતી નથી કરતા સરકાર, તેને આગળ ભરતી કરવી જોઈએ એવો મંતવ્ય છે। આપણી સાથે અન્ય યુવાનો છે અને પ્રથમ મતદારો પણ કહી શકાય, આપણે તેમની સાથે જ વાત કરશું। 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે। જુનાગઢની અંદર હજુ સુધી કોઈ ઉમેદવારો જાહેર નથી થયા, આચારસંહિતા લાગી રહી છે। તમે શું કહેશો, તમારા મતે, વિદ્યાર્થીઓના મતે ચૂંટણી કેવી હોવી જોઈએ અને શું ચૂંટણીમાં થતું હોય છે? અમારા મતે હું જોઉં તો ચૂંટણી કાયદેસર રીતે થવી જોઈએ અને ચૂંટણીમાં જે સભ્યો જે પક્ષો ભાગ લે છે તેને તે પક્ષો જે પણ ચૂંટાઈને આવે છે તેને તેની કામગીરી વફાદારપૂર્વક કરવી જોઈએ। અને અમે તો સ્ટુડન્ટ છે, અમારા સ્ટુડન્ટની બસ માંગણી એટલી જ છે કે અમારા શિક્ષણ પદ્ધતિમાં જે પણ બદલાવ થાય છે તે ખૂબ જ સારા થઈ રહ્યા છે। અત્યારે જે નવી શિક્ષણ પદ્ધતિ લાગુ કરવામાં આવી છે તે પણ ખૂબ જ સારી છે। તેમાં ફર્સ્ટ યર વાળાઓને 4 વર્ષનું શું કરી દેવામાં આવ્યું છે, તે શિક્ષણ પદ્ધતિ ખૂબ જ સારી છે। અને હું તો એક ગામડાનો છું, એટલે ગામડામાં અમારે જે વિકાસ થઈ રહ્યો છે, અમારા ગામડાને સ્માર્ટ સિટી પણ કરી દેવામાં આવ્યું છે। એટલે ગુજરાત સરકાર ગામડા લેવલે તો વિકાસ કરી જ રહી છે અને સિટી લેવલે પણ વિકાસ થઈ જ રહ્યો છે। એટલે અમારી તો સરકાર પાસે તો એટલી જ માંગણી છે કે વધુમાં વધુ વિકાસશીલ બને અને બધા લોકોને મારી તો એટલી વિનંતી છે કે મતદાન કરવા જાઓ અને પૂરેપૂરું મતદાન કરો। મતદાન કરવો એ આપણો એક જાતનો હક છે, અધિકાર છે, તે પૂરેપૂરો આપણે કરવો જોઈએ અને મતદાન કરવા જશો જ। જે રીતે વિદ્યાર્થીઓ સાથે વાત કરવો હોય ત્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે મતદાન એક આપણો અધિકાર છે અને મતદાન કરવું જોઈએ। ચૂંટણીનો જે પડઘમ છે તે વાગી ચૂક્યો છે અને હવે ગણતરીની કલાકોમાં જ જે તારીખો છે તે જાહેર થવા જઈ રહી છે। આપણી સાથે અન્ય એક વિદ્યાર્થી છે, તેમની સાથે વાત કરશું। શું કહેશો, અનેક જે ચૂંટણીઓ થતી હોય છે તેમાં જે વ્યક્તિઓને ઉતારવામાં આવે છે તમામ પક્ષમાંથી, વિદ્યાર્થીઓના આપ વિદ્યાર્થી છો, આપ શું કહેવા માંગો છો ચૂંટણીને લઈને? ચૂંટણીના આપણે ઢોલ વાગી રહ્યા છે, એમાં આજ વખતેના ઉમેદવારો ઘણા રજૂ થઈ ગયા છે અને ઘણાના નામ પણ અત્યારે બાકી છે। હું વિદ્યાર્થી તરીકે એવું માનું છું કે આપણા જે ઉમેદવારો છે તે એવા ઉતરવા જોઈએ જે સમાજના કામ કરવા માટે હોવા જોઈએ અને જેના પોલિટિક્સ બેકગ્રાઉન્ડ ન હોય પણ તેનો કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ન હોય, એવા જે નેતા હોય જેને આપણે ચૂંટણીમાં ઊભા રાખીએ। અને મત દેવો આપણો અધિકાર છે તે સાચી વાત છે, પણ આપણે મત કેને દેવો, ક્યાં નેતાને દેવો, જે આપણા કામ કરી શકતો હોય આગામી ચૂંટણીમાં એવા જે ઉમેદવાર હોય એને આપણે આગળ ઊભા રાખીએ, એને જીતાવીએ અને આપણો જે મત છે એને સાચી રીતના ઉપયોગ કરીએ એવી વિનંતી। અને આજ વખતે મારો પણ પહેલો મતદાન છે અને હું પણ મારા મતનો ઉપયોગ કરીશ અને સારા ઉમેદવારને ચૂંટાવીશ। શું વિચારીને મત કરશો? વિકાસ જે ગમે એ સંસ્થાનો પાયો હોય છે, વિકાસ કરવા માટે એક સારા ઉમેદવારની જરૂર હોય છે। એક સારી
કંપની હોય છે એનો પાયો હોય છે તેનો મેનેજર, એના જે મેનેજર સારો હોય તો આ કંપની સારી ચાલી શકે. એમ આપણો જે લોકતંત્ર છે એનો પાયો પણ સારો કરવા માટે ઉમેદવારો હોય છે તે સારા હોવા જોઈએ. જો ઉમેદવાર સારો હોય તો એના કામકાજ સારો થઈ શકે અને એના કારણે પણ આપણો વિકાસ થઈ શકે. તો જે રીતે વિકાસ જે અને આથી પડઘમ છે તે વાગી ચૂક્યા છે. ટૂંક જ સમયમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની છે, ત્યારે હવે ગણતરીની મિનિટો જ બાકી છે. ગુજરાતમાં ચૂંટણી પહેલા ગુજરાતની જનતાનો મિજાજ શું છે, કેવા પ્રકારનો તે લોકોનો મિજાજ છે, ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં શું હશે મુખ્ય મુદ્દાઓ, કયા મુખ્ય મુદ્દાઓને આ ચૂંટણીમાં ધ્યાનમાં લેવામાં આવશે અને તેના પર જંગ જામશે. તો ચૂંટણી પહેલા ગુજરાતની જનતાનો કેવા પ્રકારનો મંતવ્ય છે. લોકસભાની ચૂંટણી માટે ભાજપની તો તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. આ સાથે ભાજપની સામે કોંગ્રેસની તૈયારીઓ ફીકી જોવા મળી રહી છે. ત્યારે ભાજપે તો પોતાના 22 ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. તેની સામે કોંગ્રેસના ગુજરાતમાં માત્ર 7 ઉમેદવાર જ જોવા મળી રહ્યા છે.